નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જય સીતારામ ફાર્મ. અમે 3 વર્ષ પહેલાં આ ખુલ્લી જમીન લીધેલી હતી. એની અંદર અત્યારે ભારત જમીનની અંદર પિયતની સુવિધા કરેલી અને આંબાની વાડી કરેલી છે. કારણ અમારા અનુભવ નહોતો એટલે અનુભવ વગર આ કાર્ય કરતા હતા. એટલે મિત્રો આપ જોઈ શકો છો કે હવે અમને એમ થયું કે અમે જે પણ એક્સપેરિમેન્ટ કર્યું છે એ દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે અને જાણ થાય તો એને ખબર પડે કે આંબાની કલમને ઉજેરવા માટે કઈ કઈ રીતથી આપણે આગળ વધી શકાય છે. આ અમારો જાત અનુભવ છે એટલે અમે તમને શેર કરી રહ્યા છીએ. જ્યારે પણ તમને એમ લાગે તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આમાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરવાથી શું શું ફાયદો થઈ શકે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આ ટ્રીટમેન્ટ માટે આપણે શું શું કાર્યવાહી કરી છે. મિત્રો 200 લીટરના બેરલની અંદર આ જીવામૃત છે. જીવામૃતથી એક સારા બેક્ટેરિયા આપણે બનાવ્યા છે અને આ દરેક પાણમાં અમે ડ્રીપની અંદર દઈ રહ્યા છીએ. આપ જુઓ છો એ રીતના કે ડ્રીપની અંદર આપવાથી છે ને કાયદેસર એની ટ્રીટમેન્ટ ઉપર ઘણો ફેર પડી રહ્યો છે. અને જીવામૃત માટેનો જરૂરી સામાન આપને દેખાડી દઉં કે આ જેવું બની જશે અને ડ્રીપમાં પવાઈ જશે એટલે ફરી પાછું આપણે આના આ જ ટ્રીટમેન્ટ કરશું. આ રીતના બેસણ ચણાનો લોટ 2 કિલો લીધેલો છે, 4 કિલો ગોળ લીધેલો છે, ગૌમૂત્ર છે, ખાટી છાશ છે. આ સાથે આપ જોઈ રહ્યા છો જંગલની માટી પણ છે. જંગલમાંથી લઈને અમે માટી અહીં રાખેલી છે અને ગૌ માતાનું છાણ છે જે એકદમ સુકાઈ ગયું છે. એને ભૂકો કરી અને આપણે એમાં નાખશું. આ રીતના સરસ મજાનું જીવામૃત તૈયાર થાય છે. એને ડ્રીપની અંદર આપીએ તો એનું રિઝલ્ટ શું હોય છે એ આપણે જોઈએ. હવે કે રિઝલ્ટ આપણને છે ને આનાથી એક મોટો ફાયદો એ થાય છે કે તરત જ એની અંદર ફૂટ આવે છે. એટલે નવા આંબાની અંદર એટલા પોષક તત્વો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઘટતા હોય છે એ તરત મળી જાય છે અને એનાથી તરત જ આપણને નવી ફૂટ આવે છે. મિત્રો ખેડૂત મિત્રોને થોડોક પ્રશ્ન એ થતો હોય છે કે આંબાની અંદર પિયત કરીએ એટલે ફૂટ તો આવે છે પણ એની સાથે જીવાત પણ આવે છે. આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે પાણી આપશું એટલે મચ્છી છે, મધ્યો છે કે પછી થીપ્સ છે એવી આવશે જ, પરંતુ આપણે ડબલ ટ્રીટમેન્ટ કરવાની રહેશે. જેવી કે આપણે તરત જ જ્યારે આપણે આ નવી ફૂટ લઈએ છીએ ત્યારે આની ઉપર આપ જોઈ શકો છો આ ઝીણી જીવાત છે એ થીપ્સ જેવી દેખાય છે. કદાચ આ કેમેરાની અંદર આપને દેખાય તો હું પ્રયત્ન કરું છું. પરંતુ જ્યાં સુધી આ જોઈ શકો છો કે આ રીતના આખું ડોકું કાઢે એવી ફૂટ આપણી અંદર નહીં આવે ત્યાં સુધી આ વધ નહીં કરે. અને આપણે જ્યારે પાણી અને જીવામૃત આપીએ એટલે 2 પ્રકારની વસ્તુ થાય છે કે ખોરાક તો એને મળે જ છે પણ એની સાથે આ જે કીટકો હોય છે એનો એટેક રહે છે. પરંતુ આપણે એની માથે પણ સ્પ્રે કરવાનો હોય છે. એટલે રોગર છે કે બીજી કોઈ અન્ય દવા છે એનો દવાનો છંટકાવ આપણે દર 4 થી 5 દિવસે કરવો ફરજિયાત છે. જો આ જ આ જે છે આપ જોઈ રહ્યા છો આ ડાળીની આ કૂણી ડાળી છે એક વખત આવી પરિપક્વ થઈ જશે નીચે આપ જોવો એવી, પછી કોઈ જાતની દવાનો છંટકાવની જરૂર પણ રહેતી નથી. એટલે આપણે જ્યારે આપણે જીવામૃત આપીએ, પાણી આપીએ, પિત્ત આપીએ ત્યારબાદ નવી ફૂટ પણ આવશે. નવી ફૂટ આવ્યા પછી તરત જ આપણે મિત્રો એક જ સરસ મજાની કાર્યવાહી કરવી પડશે. એ છે આપણે આ પાનને સાચવી લેવાના. આ પાન જ્યાં સુધી કૂણા છે ત્યાં સુધી એની ઉપર આપણે દવાનો છંટકાવ સતત કરતો જ રહેવો પડશે. અને તો જ આ જ આપણે જોઈ શકો છો કે તો જ આ જે ડાળી છે એની ઉપર ફરી એક વખત ડાળી આવી શકશે અને તો જ આ આપણું વૃક્ષ છે એ ઘટાટોપ થઈ શકશે. આ 2 વર્ષનું ઝાડ છે. આપ જોઈ શકો છો કે 2 વર્ષના ઝાડની અંદર આ નવી ફૂટ અમે જીવામૃતના પ્રયોગ પછી લઈ શક્યા છીએ. ત્યાં સુધી આને કોઈ ફૂટાવ આવતો જ નહોતો અને ફૂટાવ આવે તો એનું ડોકું છે એ આ રીતનું અવળું મોટું થતું નહીં. આપ જોઈ રહ્યા છો કે આ જે ડોકું છે એ કેટલું મોટું ઉપર આવી ગયું છે. એ નાની ડાળી થઈને જ ફૂટતું હતું અને આજે એ સરસ મજાની ગુણપ આવી છે. આપ બગીચામાં જોશો
તો બધી જગ્યાએ તમામ જગ્યાએ ફૂટાવ આવી ગયેલ છે. આખા બગીચાનો ફૂટાવ આવી ગયેલ છે. નવા વિડીયો સાથે અમે શરૂઆત કરીએ છીએ. આ પ્રથમ અમારો પ્રયાસ છે. તો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.